તો જો અમારે શકુ અહીંયા ગઈ છે ને વાસળી આવી છે નાની નાની આપણે ફેમિલી મેમ્બરમાં એક જોડાઈ ગઈ છે આપણે વાસળી. તો એનું નામ આપણે બેન પાડશે અને શકુનું નામ એ બેને પાડ્યું હતું એટલે બેને જ આજખર નામ આપણે પાડવું રીતે આમ રમાડે છે ને એવું બધું એમ હાથ ફેરવે અમારે પજુડીઓ ને શકવા કે બધા બહુ રાજી રાજી છે કાંઈ ઘટે નહીં સહી ને જો અહીં આ પાડે તો જો બધા રાજી રાજી છે. હેલો ટુ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? તો બધાને જય માતાજી. અને આજે બપોરે ચાલુ કર્યો છે, વાગી ગયો છે દોઢ વાગી ગયો છે. હમણાં 2 થઈ જાય, કાંઈ વાર નહીં લાગે. હજી ટ્રેક્ટર રાખીને આવ્યો, આવીને હાથ પગ ધોયા અને પાછું હજી હાંકવા જવાનું છે એટલે અત્યારે ઘરે આવ્યો. હવે કીધું અત્યારે હું જમવાનું તો નથી, મારે ફરાર કરવાનું છે. નોરતા હાલે છે, નોરતા અમારે એટલે હું નોરતા રહું છું અને માતાજીના 9 અને હા પોરેરી હતો. અને આજે અમારે શકુ ધણમાં નથી જવા દીધી, ગોવાર ગયા છે બહાર અને અમારે શકુ વિયાય એમ છે. હવે આજ વિયાય કાલ વિયાય નક્કી નથી એના માટે. અને બધા જોવો અત્યારે જમવા બેસી ગયા છે અને બાપ દીકરી બેનો બથોડા હોય જ. અને મારે જવાનું છે પાછું હાંકવા એટલે હજી હમણાં ફોન આવશે 2 વાગે, તો 2 વાગે મારે હાંકવા જવાનું છે. એટલે પહેલાં હવે જમવા બેસવાનું છે, પહેલાં ફરાર કરવા બેસવાનું છે મારે. તો ફરાર કરવા બેસી જાઉં. તો ફરારમાં શું છે હું તમને બધું બતાવું. તો જાય અંદર પહેલાં તો ફેમિલી બધા જમવા બેસી ગયા છે. અને જો બધા જમવામાં બેન બધા જો જમવામાં બેસી ગયા છે. અને અત્યારે ફરારમાં છે વેફર અને સૂકી ભાજી. તો આપણે એટલી વસ્તુ ખાવાની છે અને પછી જવાનું છે હાંકવા. એટલે હવે ફરાર કરવાનું છે તો પહેલાં ફરાર કરી લેવો હોય છે. અને આજે પેલું આપણે શું કહેવાય, હા પેલું નોરતું છે જ એટલે આજ પેલું વાર હું ફરાર કરું છું. અને પોરાઈ રહ્યો તો આવી રીતના અમે વણાઈ રહું છું. અને આજે અમારે આ બરી બનાવેલી છે મારા કાકાની ગા વિયાણી. અને ત્યાંથી સવારે ખીરું આવ્યું હતું એટલે પછી બરી બનાવી નાખી. અને હવે બધા જો હમણાં એવું બધું ખાય છે ને તો હું પેલા ને ફરાર કરી લઉં. ફેમિલી કામ પૂરું થઈ ગયું છે અને હવે ભાગવાનું છે ઘરે. અને હવે હાંજ પડી ગયા એટલે જોવા આમ દી આથમી ગયો હે. અને હવે ભાગવાનું છે ઘરે. તો હવે થકાઈ ગયો છે ને સવારનો આમનો છો અને વેહ એવો છે પહેલાં ભાગી ઘરે. ફેમિલી ઘરે આવી ગયા છીએ. એમ તમે મારો વેહ તો જોવો કેવો વેહ થઈ ગયો અત્યારે, ધૂળ આખો ભરાઈ ગયો. અને અમારે મેં તમને કીધું હતું કે અમારે શકુ અહીંયા જાય એમ કંઈક કે તો જો અમારે શકુ અહીંયા ગઈ છે ને વાસળી આવી છે નાની નાની. અમારે મારા કાકાની ઘરે હોતે આવી છે ને એની હોતે ગા વિયાણી. મારા કાલ ક્યાં વિયાણી? કાલ રાતે વિયાણી. અને અમારે અત્યારે વિયાણી. જો હજી હમણાં ઝાલર થઈને કેટલા વાગે હમણાં ઝાલર થઈને ત્યાં અમારે છે ને ગા વિયાણી. હવે જો આમ રમાડવા હાટું જો આપણે આવી ગઈ વાસળી. અસલ મસ્ત ની. એટલે હવે જો નાવા જવાનું છે. પેલા હું નાઈ લઉં પછી તમને મસ્ત મજાનું આમ બધું છે ને બતાવું કે અમારે વાસળી આવી એવું બધું. તો પેલા હું નાઈ લઉં. ફેમિલી નાઈ ધોઈને જો મસ્ત મજાનો ફ્રેશ થઈ ગયો છો. અને માતાજીના ધૂપ દીવા કરીને રાખ્યા છે આજ. અને આપણે ફેમિલી મેમ્બરમાં એક જોડાઈ ગઈ છે આપણે વાસળી. તો એનું નામ આપણે બેન પાડશે અને શકુનું નામ એ બેને પાડ્યું હતું એટલે બેને જ આજખર નામ આપણે પાડવાનું છે. જોકે કે પછી કંઈ એને ઘણી આપણે વાસળી કોઈ દી નામ નથી પાડ્યું. આજખર છે ને પાછું આપણે બેનને કહી અને બેન જ નામ પાડશે. અને શું નામ રાખશે એ બધી એની રીતે વિચારી કહે કંઈક. કા બેન? અને અત્યારે જો કોને પપ્પાએ ગરુતી ભાઈ એવું થોડું હોય. અને આ શું છે? બાજરાની ઘૂઘરી છે. તો હજી નામ તો નથી રાખ્યું પણ એનું મારું નામ તો શકુ છે પણ હજી નામ નથી રાખ્યું. તો તમે કમેન્ટ કરી દો કે અસલનું નામ અમે રાખી. હજી આઈડ નહીં રાખી. હજી એને અમે સોમવારે નામ રાખી. મંગળવાર છે. સોમવારે એટલે આજે મંગળવાર છે. અને સોમવારે અમારે છે ને આ વાસળીની અમારે છઠ્ઠી થાય કે કેવી થાય તમે સોમવાર સુધી વાત જોજો, તમને બધાને મજા આવશે. હું નામ હા કોમેન્ટ કરી દેજો કે આપણે વાસળીનું શું નામ નાખવું જોઈએ. મંગળવાર આવી ગયા. હા પ્લીઝ એક કમેન્ટ કરી દેજો કે હું નામ રાખું.
તમારી બધાની એકાદી કંઈક સારી કમેન્ટ ને સારું નામ હશે તો અમે વાસળીનું નામ રાખીએ. એટલે વાસળી આવી છે તો વાસળીનું જ નામ દેજો, વાસળાનું નામ ન દેતા. આજે પેલું નોરતું છે અને અમારી ગાય વિયાણી છે અને માતાજી જઈવા હે આપણે ઘર માતાજી જઈવા. હા અમાર ઘર માતાજી જાય. બેન તેમ કે વાસળો આવશે મેં વાસળો નહીં આવજો, વાસળી આવશે. પૂછ આ બધાને તો વાસળો આ હે ને ચોથી વાસળી છે, 4 વાસળીઓ આવી 4 વેતનની માં 4 વેતનની માં. એટલે મને એમ થયું કે વાસળો તો આવશે ને 4 એટલે તો એ વાસળી જાય પાછી વાસળી આવી. મને તો ભોળાનાથ નો ફૂટ્યો જ ગમતો હતો. લ્યો અને વાસળી આવી તો યાર રાજી નથી. ના હું રાજી છું પણ મને વાસળો બહુ ગમે. વાસળી એટલે માતાજીનું રૂપ કહેવાય, બેનને ન ખબર પડે. અને મમ્મી તમારો પગ શું કહે? પગ મટી ગયો, ગરમ પાટો ને બાંધ્યો ને હા હવે નથી વાંધો અટાણે. હા તો મમ્મીને જો ગરમ પાટો ને એવું બધું બાંધ્યું તો મમ્મીને અત્યારે પગ મેળાવી ગયો. મમ્મી અત્યારે મેથી મોરે છે અને બનાવવાના છે મેથીના થેપલા. મેથીના થેપલા બનાવવાના છે. અને પપ્પા જોવો તમે શું કરો? પપ્પા થાકી ગયા. હું લાયો વાસળી આ બેઠો હો વાડો ગા પાસે. પપ્પા થાકી ગયા કા પપ્પા? શકુ જો મને અમાર ગરમી ચડી ગઈ. અમાર શકુ જકો શકો એસા કો આ બાજુ હોય. એસા કો હા જો રોજ કા સપોર હોવે ઘોકરી ખાવી એને. ઘૂઘરી ખાવાની છે ને અમારે જો બધુડિયું કેવી મસ્ત છે. મારા પપ્પાને શીખ કેવી એવી તમે એકવાર હે કમેન્ટ કરીને કહી દેજો કે હે ને કોઈક છોકરા હોતા હોય ને તો છોકરા બી જાય એવી શીખ આવે. અમારે જો વાસળી અસલ વાસળી છે એટલે કમેન્ટ કરજો નામ રાખજો. હા આનું નામ રાખીએ આપણે તો મસ્ત મજાની. ખરેખર પ્લીઝ તમે યાર કમેન્ટ કરી દેજો કે આનું નામ શું રાખવું છે. અમે કેદુના વાત જોઈ છીએ અને તમે હોતે બધા કેદુના વાત જોતા હશો કે હું ઘણી વાર તમને બધાને કહેતો કે અમારે વાસળી એ ઓલો ગા અમારે વિયા હે એવી રીતે તમને કીધા રાખતો. પણ અમારે ગા આજ ઠેઠ વિયાણી આજ પેલું નોરતું છે અને અમારે વાસળી એવી માતાજી કહેવાય તો માતાજી એટલે વાસળી એવી છે તો કમેન્ટ કરી દેજો કે નામ શું રાખવું જોઈએ એવું. તો હવે જોવો અને હે ને અત્યારે બધા એવી રીતે આમ રમાડે છે ને એવું બધું આમ હાથ ફેરવે પપ્પા તો. અને હું તો હજી આવ્યો હોઉં, હજી હમણાં અત્યારે આવ્યો ઠેઠ આવ્યો અને જોયું તો વાસળી આવી એમ ખબર પડી. મને તો ખબર નહોતી આવી. અને બધા જો અત્યારે પેલા તો હે ને સોમવારે સઠી કરીને તો હે ને આ બધાય ઘરના નેખનારી કુકરીના વાટકા ભરી દેવા છે. હા બાઈ એમ એટલે આવા આ કુકરી હે ને હવે ગાને પેલા તો બેન ને જ ઘૂઘરી ખાવાની તગાર મૂકવાનું બેન ને. અને ગાને પેલા કુકરી ખવડાવી લઈ એવું બધું કરી લઈ. પછી ગાને દોવાની છે, હજી દોવાની બાકી છે. એટલે ફેમિલી આવી ગયા છે બધા ગા ધોવા. અત્યારે વાગી કેટલા વાગ્યા છે તો ખબર નથી. જમી લીધું છે, મારે એકટાણું હતું અને આવી ગયા છે ગા ધોવા. જો અમારું પદુડિયો ને કા શકો તો ગા જો મારા પપ્પા અને બેન બે જ ધોવે અને હું ધોઈ લઉં. તો કંઈક પપ્પા કે બેન ન હોય તો હું ધોઈ લઉં, ને હું એ બેન ધોવાનું હોય કાંઈ એમ. જો બધા ગા ધોવે તો મસ્ત મસ્ત જોવા મજા આવશે તમને બધા. તો ફેમિલી જો બધા હવે હોવાની તૈયારી કરે છે ને અમારે આને જો આની નીંદર આવે ને એને નીંદર આવે છે, બધા નીંદર આવે છે ને બધા જો હોવાની તૈયારી છે. અને જે મને ગાવ ન્યાય ગઈ અમે બધા ખરેખર આમ કહીને કે બધા બહુ રાજી છે, કાંઈ ઘટે નહીં એવા સહી ને. જો એ આ પાડે તો જો હું બધા રાજી છે. અને બસ જો આજનો વિડીયો બસ અહીંયા સુધી છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળી પાછા આપણે એક નવા બ્લોગમાં આપણી વાસળી આવી રહે સવારના પોરમાં વહેલામાં વહેલા. તો મળી પાછા આપણે એક નવા બ્લોગમાં તો આવું બધાને જય માતાજી, બાય બાય.